અહીંયા આવી જાવ વચ્ચે સેન્ટરમાં. ઓકે, બધું ત્રણેય ચારે આવવા જો, બધા આવવા જો. ઓકે. ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત. આજ રોજ દિયોદર તાલુકાના સેશન નવા ગામે અમે આવેલા હતા. આ વિસ્તારમાં 2 દિવસ પહેલા મુસ્લિમ યુવક મિસરી ખાનનું હત્યા કરવામાં આવી હતી. મિસરી ખાન 2 ભેંસો લઈને જતા હતા અને એ દરમિયાન આ વિસ્તારના કહેવાતા ગૌરક્ષકોએ જે પોતાનું પોત પ્રકાશ્યું અને પોતાને આ વિસ્તારની જાગીર સમજી અને એક નિર્દોષ યુવાનનો ભોગ લીધો છે. મારી બાજુમાં આ દીકરી અને આ ઉભેલો દીકરો બંને મિસરી ખાનના નાના બાળકો છે જે આજે આ દુનિયાની અંદર નથી. આ દુઃખની ઘડીની અંદર એક મુસ્લિમ આગેવાન તરીકે જુનાગઢથી 450 કિલોમીટરનો પ્રવાસ કરીને આ પરિવારને સાંત્વના પાઠવવા અમે આજે આવ્યા હતા. અને આ જગ્યા ઉપર આ વિસ્તારના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એએસપી શ્રીને પણ અહીંયા અમે રજૂઆત કરી છે. એ પણ અહીંયા આવ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. સતત 2 દિવસથી સમગ્ર ગુજરાતના મુસ્લિમ આગેવાનો યાસુદ્દીનભાઈ શેખ, ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા, સોહિલભાઈ ચિસ્તિયા, સાથે સાથે અકિલભાઈ ગાસુરા, આ બધા આગેવાનો છેલ્લા 2 દિવસથી સતત તંત્રના સંપર્કમાં હતા. પોલીસે આમાં નિષ્પક્ષપણે કાર્યવાહી કરી છે, જેનાથી અમને સંતોષ પણ છે. પણ વિશેષ અમે આજે એએસપી શ્રીને, આ વિસ્તારના પીએસઆઈ શ્રીને અને તમામ પોલીસ કર્મીઓને રૂબરૂ રજૂઆત કરી છે કે આ મામલે એડી ચોટીનું જોર લગાડી અને પડદા પાછળના સાચા ખેલાડી હોય તેને ગોતી કાઢીને ભવિષ્યની અંદર આ વિસ્તારની અંદર આ પ્રકારની કોઈ હરકત કરે નહીં. ખૂબ જ દુઃખની બાબત છે અને ખૂબ જ ગુસ્સો પણ છે, પણ નિશબ્દ રહેવું એ અત્યારની જરૂરિયાત છે. આ મોતના ઘરનો મલાજો અમે જાળવી અને કાયદા અને બંધારણની અંદર રહીને સંપૂર્ણ અમારી રજૂઆત કરી છે. અને આપના માધ્યમથી રાજ્યના ગૃહમંત્રી શ્રી, રાજ્યના પોલીસ વડા શ્રી, આ વિસ્તારના પોલીસ વડા શ્રી અને તમામ જવાબદાર અધિકારીઓને અમે વિનંતી કરીએ છીએ અને માંગ પણ કરીએ છીએ કે આ 2 નાના બાળકોની સામે જોઈને આ દુનિયાની અંદરથી જનાર આમના પિતાને ન્યાય મળે એ રીતે માત્ર પોલીસ તરીકે નહીં પણ એક માનવતાના ધોરણે કાર્ય કરજો અને મજબૂત કેસ બનાવી અને ભવિષ્યની અંદર કોઈની હત્યા કરવી તો દૂર પણ આ આરોપીઓ કોઈની સામે આંખ ઊંચી કરીને પણ ન જોઈ શકે એ રીતની કાર્યવાહી થાય તેવી અમારી તંત્ર પાસે માંગ છે. તો અમે ફરિયાદી બનશું, એમાં અમે તૈયાર છીએ. તમારે પંચની અંદર જે કાંઈ પણ જરૂર પડે એના સ્થાનિક લોકો પણ આ લોકો એક ભયમુક્ત વાતાવરણની અંદર જીવન જીવે એવું અમારું આપની પાસે અમે હમ્બલ રિક્વેસ્ટ કરીએ છીએ. આમાં સાહેબ અમે બધું અમે પણ જાણીએ છીએ. આ જેની પાસે ટોળા છે તો ટોળા અમારી પાસે છે. સાહેબ બીજી વસ્તુ કેવી છે કે આ લોકો જે સાંભળે અમારી પાસે એટલે આ લોકોની વાતો પરથી અમને એવું લાગે કે આ સિટીઝન 2 છે. 20 અરજીઓ પેલા અંકલે બતાવી મને કે 20 અરજીઓ અમારી રિસીવ કરી છે અને અરજીઓને અમારી જાણ બહાર નિકાલતો હોય મગર રિસીવ કરી હોય તો અમને આલો અમને નામદાર હાઈકોર્ટમાં જઈએ. એટલે સાહેબ સિટીઝન 2 નહીં, આ બધા માણસો જ છે. એટલે આપ સાહેબ જોડે અમે તો અપેક્ષા ન્યાયતંત્ર જોડે જ હોય, અમે તો કાયદાની મર્યાદામાં આપ સાહેબની જોડે અપેક્ષા જ રાખીશું. એટલે સાહેબ સિટીઝન 2 યાસુદ્દીન શેખ અમારા બધાની ભેગા થઈને એક એવી જ રજૂઆત છે કે આની અંદર ગુસ્સી ટોક દાખલ થાય, મોબ લિન્ચિંગ દાખલ થાય. આપણા સરપંચ સાહેબે કહ્યું એ પ્રમાણે જે 2 જણાના મદદગારી લીધા નહીં એમના નામ ઉમેરાય અને પાકા પાયે ફરિયાદ થાય. અને આપણી વાતનો નિકાલ શોર્ટ ટાઈમમાં નહીં આવે તો આચારસંહિતાને બધું અટશે. એ પછી ગુજરાત લેવલનો મોટો કાર્યક્રમ આપણે આ જિલ્લામાં જાહેર કરવાનો અને આખા ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો તમારા પડખે ઉભા છે. તમારે એવું કાચું કાપવાનું થતું નહીં. આપણે કાયદાની મર્યાદામાં કામ કરવાનું. બીજી કઈ વાત
लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक शेयर और कमेंट भी ज़रूर करके जाएं।